ઇન્વેસ્ટમેન્ટ તમે સમયનું કર્યું છે, શ્રદ્ધાનું કર્યું છે, બહુ રિટર્ન મોટું છે. એ નામ સ્મરણથી આટલો બધો લાભ છે. 1972ની સાલમાં યુગાન્ડામાંથી ઈદી અમીને બધા એશિયન્સને કાઢી મૂક્યા. સારા સારા ધંધા બધા એમને એમ ચાવી મૂકી નીકળી ગયા હતા પહેરેલે કપડે. વી નો ધ સ્ટોરી. ઘણા બધા ઇન્ડિયા પાછા, ઘણા બધા લંડન જતા, કારણ કે યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી, એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો, એટલે બધા બ્રિટન ગયેલા. બધા ત્યાં જઈને સામાન્ય નોકરીઓ ચાલુ કરી. કોકે છાપા નાખવાની ઘરે ઘરે, કોકે મિલ્કમેનની, કોઈ પોસ્ટ ઓફિસ ત્યાંની ખોલી, બહુ સામાન્ય નોકરીઓ ચાલુ કરી. અને યુગાન્ડામાં તો બધા શેઠિયા હતા, ઘરે 2 મર્સિડીઝ હતી. અને સાંજે આવે એટલે આ બૂટની દોરી એક જુદો ખોલે અને આ બૂટની દોરી એક જુદો ખોલે. એટલા બધા આફ્રિકન બ્લેક્સ ઘરે નોકર હતા, ડોમેસ્ટિક. ખરેખર એવું હતું, 2 બૂટની દોરી 2 જુદા જુદા જણા જોડે બાજુ બેસીને, એવી સાહેબી. અને એમાંથી આ સામાન્ય નોકરી પર આવ્યા. માણસ આપઘાત કરી બેસે, ડિપ્રેશનમાં આવી જાય, ગાંડો થઈ જાય. પહેરેલા કપડે દેશ છોડવો પડે એટલે ધંધો મૂકી દેવાનો. એ વખતે એક બ્રિટિશ સાયકેટ્રિસ્ટ ચાર્લ્સ કનિંગહેમ એણે રિસર્ચ ચાલુ કરી કે આ બધા ગુજરાતીઓ, ખાસ આપણા ગુજરાતીઓ પર રિસર્ચ કરી, કારણ કે એ બધા ત્યાં વધારે હતા. આવડા મોટા મોટા ધંધાને એશ આરામને આવા જાવ જલાલી મૂકીને અહીંયા સામાન્ય નોકરી કરે છે. હા, દુઃખ તો બધાને છે, પણ ચહેરા ઉપર સ્મિત રાખીને જીવન ચાલુ રાખ્યું છે. કોઈએ આપઘાત કર્યો નથી, કોઈ ડિપ્રેશનમાં ઘરે બેસી નથી ગયો, અને એન્ટી ડિપ્રેશન પીલ ખાવાનું ચાલુ નથી કર્યું. રિસર્ચ તો બધી વેસ્ટમાં થાય છે, અડધી ખોટી હોય છે. હમણાં રિસર્ચ આવી, હું દેશનું નામ નથી બોલતો, પણ કે આ દેશ દુનિયાનો હેપીએસ્ટ કન્ટ્રી છેલ્લા 5 વર્ષથી. અને બીજા દિવસે એક કંપનીએ રિલીઝ કરી કે એ દેશમાં સૌથી વધારે એન્ટી ડિપ્રેશન પીલ્સ અમે જ મોકલીએ છીએ. એટલે આવી બોગસ રિસર્ચ બધી થતી હોય છે. એટલે ગમે તેવા ખાનગી રિપોર્ટ આવે, હિડન રિપોર્ટ, એક અક્ષર વચ્ચે આગો પાછો કરી નાખજો ખાલી, હિડન રિપોર્ટ, એની ઇમ્પેક્ટ એ લાવે પણ લાંબી નહીં ચાલે. કારણ કે અમેરિકામાં જે બધી બેંકો તૂટી છેલ્લા 1 મહિનામાં, એમાં સિલિકોન વેલી બેંક SVB તૂટી, એને છેલ્લા 5 વર્ષથી એવોર્ડ મળતો હતો, બેસ્ટ બેંક ઓફ અમેરિકન. તૂટી લે એટલે આ બધા રિસર્ચ બોગસ હોય છે, એની ચિંતા નહીં કરવાની. ચાર્લ્સ કનિંગહેમે રિસર્ચ કરી કે આ લોકો કેમ ડિપ્રેશનમાં ના ગયા, એન્ટી ડિપ્રેશન પિલ્સમાં કેમ ના ગયા, હોસ્પિટલમાં કેમ દાખલ ના કરવા પડે, ગાંડા કેમ ના થઈ ગયા, આપઘાત કેમ ના કર્યા. એક ગુજરાતીઓને મળ્યા, અને બધા ગુજરાતીઓ શું જવાબ આપ્યો કે હા, દુઃખ તો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ તો થાય, કે દુઃખ તો છે, થોડી ગભરામણ પણ છે કે હવે આમ ભવિષ્ય કેવું થશે, પણ વિશ્વાસ છે કે ભગવાને જે કર્યું એ આપણા સારા માટે કર્યું હશે. યુગાન્ડામાં ગયા હતા ત્યારે ખિસ્સામાં $5 નહોતા, અને બધું ઊભું થયું હતું. મહેનત કરી હતી તો ત્યાં ઊભું થયું, હવે અહીં મહેનત કરશું. ચાર્લ્સ કનિંગહેમ writes at the end of the report that the one factor that sustained these people after such a big shock in life was their faith in God. Whatever God does for my good.